રામમાળી રામ. મારા હું આવતી હતી 2-3 રવિવાર ભર્યા હતા. પછી મારા ભત્રીજાના વહુને 2 મહિના થયા હતા. એટલે મેં કીધું તું બારે જા હેડ, તને માતાજી દીકરો જ આપશે. એટલે કે આ કે એવું ના હોય. મૂકો ના, તું એક વાર તો હેડ, વિશ્વાસ તને આવશે. માતાજી અમે જો એમને વિશ્વાસ આવ્યો, તું હેડ. એટલે આવ્યો. પછી એને રવિવાર વહુએ ભર્યા. જો સુધી કે મને ગાડી બેસાશે તો સુધી મારી રવિવાર ભર્યો. તો મૂકો માં એની મનોકામના પૂરી કરજે, માં મારું એક કામ ઓછું કરજે. પણ માં એ બહુ હારી ગયો તો. માં 3 દીકરીઓ હતી તેમાં એનું મનોકામના તે પૂરી કરી. માં બરોબર. એટલે આગળ એમને 3 દીકરીઓ હતી. હા, એટલે માં એમ કે દીકરી આવશે ને તો હું કેનલમાં પડીને મરી જઈશ કે એવું કહેતા હતા કે ચોથી દીકરી આવશે કે હું કેનલમાં પડીને મરી જઈશ. મૂકો માં મારી લાજ રાખજે. માં તો મરવાય ના દો પડવાય ના દો એ વેલડી માં તને મારી મેલડી મારી નાગેશ્વરી ના જાજા રામમાં. અરે જાજા રામમાં તમારા વિશ્વાસનું પ્રમાણ રાખવા અત્યારે કોઈને પડવા ને હમણાં પડેલા ના કાઢ્યા. મૂકો 1100 રૂપિયા તલાઈ પડેલા ના કાઢ્યા તો ભાઈ પડવા દઉં, એવો વિશ્વાસ રાખવો પડે. અને દીકરી આવી તો દુઃખી થવાની વસ્તુ નહીં. આ તો ભગવાને લખેલું હોય તો થાય. કોઈ ઋણ બાકી રહી ગયું હોય ગયા જન્મનું, કોઈ દાન કરવાનું બાકી રહી ગયું તો તમને આ 3 દાન કરવાનો, કન્યા દાન કરવાનો ભગવાને અવસર આલ્યો. એ સૌભાગ્ય કહેવાય. ગોડા રાજી રહેવાનું હોય. કન્યાદાન જે મહાદાન કન્યાદાન છે ને, તો એક નહીં 3 કન્યાદાન કરવાનો ભગવાને તને અવસર આલ્યો. આવી રીતે રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કહેવાય. નિરાશ થવાની વસ્તુ નહીં. દુનિયા તો મેણા મારે, દુનિયાની તો વાતો કરવાનું કામ છે, પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવવા માટે મેણાનો જવાબ આલ્યો ને. નકર થાકી જાય. હું માનું છું મેણાને માર્યા મોણા શું કરે જો જાય તા તો. 14 દીકરીઓ છે. માં અમારા કેટલા દીકરા? 7 દીકરો વચ્ચે 14 દીકરીઓ છે. 14 દીકરીઓ? હા, 14 દીકરીઓ છે, દીકરા નહીં. ભલે તો માં હું એના ભારે નામકરણ પાડવાનું તો મને કીધેલું હતું કે મારું નામકરણ પાડશી. માં ભલે એનું નામકરણ કરી આલું, કોઈ વાંધો નહીં. જો એનું નામ હર્ષ રાખો. હર્ષ. હા માં. હા ગમ્યું કે નહીં? હા માં, ગમ્યું. હા બસ. તો ભાઈ દુઃખી નહીં થવું. દરેક 3 દીકરીઓ હોય, 4 હોય, 5 હોય, ના હોય ને તોય દુઃખી નહીં થવું ક્યારેય નહીં થવું. આ તો ભગવાનનું બધું બનાવેલું વિધાન હોય. સ્વીકાર કરાય ભગવાને જે આલ્યું એમ. પણ તોય ના હોય ને કોક ને તો પ્રાર્થના કરજો. તમારા બોલ ઉપર કોકનું કદાચ હવાશેર માટી આલીશ, દીકરા આલીશ, દીકરીઓ આલીશ, જે માગશો આલીશ. રામ પૂરી કરજો માં.